એસીપીસીની અંદર એન્જિનિયરિંગમાં જે વિદ્યાર્થીઓ એડમિશન લે છે એમને કન્ફ્યુઝન એવું છે કે સાહેબ આટલી બધી કોલેજ છે, આટલી બધી કોલેજમાં આટલી બધી બ્રાન્ચ હશે, તો મને ખબર કેવી રીતે પડે કે મારા કટ ઓફના આધારે મને મારા સિટીમાં કઈ કોલેજમાં મળે એમ છે ને કઈ બ્રાન્ચમાં મળે એમ છે. સાથે સાથે એવો પણ સવાલ કદાચ તમારા મગજમાં આવે કે સર મારે 4 કોલેજનું કમ્પેરિઝન કરવું છે તો હું ક્યાં કરું, અને હું કોઈકને પ્રશ્ન પૂછું અને મને એનો જવાબ મળી જાય તરત ને તરત, તો એવું કોઈ સોલ્યુશન છે? તો આ બધાનું સોલ્યુશન અમારી પાસે છે. હું આજે એક એવા પ્લેટફોર્મની વાત કરવાનો છું કે આ 4 વસ્તુનું સોલ્યુશન તમને એક જ પ્લેટફોર્મ ઉપરથી મળવાનું છે. તો આ વખતે તમે 12th પછી આગળ કોઈ પણ એન્જિનિયરિંગ હોય કે ફાર્મસી હોય, ગમે તે ફિલ્ડમાં D2D વાળા વિદ્યાર્થીઓ છો, એડમિશન લેવાના છો, તો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો બનવાનો છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની પર. સૌથી પહેલા તો ચેનલની ઉપર નવા છો, સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરો. સાથે સાથે એડમિશન પ્રોસેસના વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. એક પણ ગ્રુપમાં જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, જોડાયેલા રહેજો, બધી માહિતી મળશે. તો હું જે વાત કરવા માટે જઈ રહ્યો છું એ કોલેજ પોલના એડમિશન ટૂલની વાત કરવા માટે જઈ રહ્યો છું, જેની અંદર તમને કોલેજ તમે શોધી શકશો, હોસ્ટેલ, ફીસ, પ્લેસમેન્ટ બધી જ માહિતી મળશે. સાથે સાથે કોલેજનું પ્રેડિક્ટર કટ ઓફના આધારે તમને મળશે. કોલેજ કમ્પેર કરી શકશો, 4 કોલેજને એક સાથે તમે કમ્પેર કરી શકશો, જેમાં 20+ પેરામીટર્સ તમે કમ્પેર કરી શકશો. અને AI ડાઉટ સોલ્વર મૂકેલું છે કે જે તમારો પર્સનલ કાઉન્સિલર બનીને તમારા બધા જ ડાઉટ સોલ્વ કરશે. હવે આની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. ત્યાંથી તમારે લોગિન કરવાનું છે. લોગિન કરવામાં તમને કોઈ ઇશ્યુ આવે છે તો એક ફોર્મની લિંક છે, એ ફોર્મ તમે ભરી દેજો. 24 થી 48 કલાકમાં અમારી ટીમ તમને સામેથી કોલ કરશે અને તમારા બધા જ ડાઉટ સોલ્વ કરી આપશે. પણ કમ્પલસરી તમારે નીચે લિંક આપી છે ત્યાંથી રજીસ્ટર કરશો તો સ્મૂથલી આખી પ્રોસેસ તમારી થઈ જશે. હવે સૌથી પહેલું છે કોલેજ ફાઇન્ડર. તો આની અંદર ફિલ્ટર્સ મૂકેલા છે કે ભાઈ ઓલ ઇન્ડિયાની કોલેજ છે, બીટેકની કોલેજ છે, ફીસ કેટલી છે, હોસ્ટેલ છે, પ્લેસમેન્ટ છે, અલગ અલગ ક્રાઇટેરિયા આપણે મૂકેલા છે. એના આધારે અને ફીસની રેન્જ પણ અહીંયા મૂકેલી છે. એ તમામના આધારે તમે કોલેજ ફાઇન્ડ કરી શકો છો. તમારા બજેટમાં આવતી કોલેજમાં તમે એડમિશન લઈ શકો છો. એના પછી આપણે આગળ વાત કરીએ તો આની અંદર તમને એક પર્સનલ કાઉન્સિલર આપવામાં આવે છે. આ પર્સનલ કાઉન્સિલર છે જે તમારા દરેક પ્રશ્નોના સોલ્યુશન આપે છે. તમે જે પણ સવાલ પૂછશો એ દરેકના સોલ્યુશન તમને આની અંદર મળશે. પ્લેસમેન્ટ અશ્યોરન્સ મળે છે, ઇન્ડિયા ટુ ઇન્ટરનેશનલ સુધીની ઓપોર્ચ્યુનિટીઝ તમને આની અંદર જોવા મળે છે. અને ઘણાને ડિગ્રી કરવી હોય છે જોબ સાથે, તો એવી કોલેજ પણ અહીંયા સજેસ્ટ કરવામાં આવે છે. જેમ કે આની અંદર ફીસની માહિતી છે, હોસ્ટેલની માહિતી છે, ફેસિલિટીઝની માહિતી છે, પ્લેસમેન્ટની માહિતી છે, તમામ કેટલી યુનિવર્સિટી છે, કેમ્પસ શું છે, એ બધી ડિટેલ્સ પણ આની અંદર તમને મળી જાય છે. હવે આપણે આગળ વાત કરીએ તો સૌથી પહેલા તો અલગ ઓપ્શન્સ જે ફીસના છે, તો આની અંદર તમે દરેક ડિટેલ્સ નાખશો તો એના આધારે તમને અલગ કોલેજીસ બતાવવામાં આવશે. પછી કોલેજની અંદર કેટલા કોર્સ ચાલે છે, કેટલા સ્પેશિયલાઇઝેશન કોર્સ છે, પ્લેસમેન્ટ કેવું છે, કેટલી કંપનીઝ એ કોલેજની અંદર આવે છે, કઈ યુનિવર્સિટી લાગે છે, એ માહિતી પણ તમને આ જગ્યાએથી મળી જશે. હવે પ્રેડિક્ટર બીજું બનાવેલું છે, કોલેજ પ્રેડિક્ટર. બરાબર, તમારે તમારી ડિટેલ્સ બધી નાખવાની છે. ઠીક છે, કઈ એક્ઝામ છે, કેટેગરી શું છે, સ્ટેટ કયું છે, પર્સન્ટાઇલ શું છે, તમને અલગ કોલેજીસ બતાવશે. જ્યાં મળવાના તમારા ચાન્સ કેટલા છે, હાઈ ચાન્સ છે, મીડિયમ ચાન્સ છે, મોડરેટ ચાન્સ છે. તો કોલેજનું પ્રેડિક્ટર પણ અહીંયા એમણે સેટ કરેલું છે, જે તમારા માટે ખૂબ જ અગત્યનું છે. એના પછી આપણે આગળ વાત કરીએ પ્રેડિક્ટરની, જે અહીંયા લોકેશન એમણે મૂક્યું છે. કોલેજ પ્રેડિક્ટર તમે અહીંથી જઈ શકશો, ડિગ્રી વિથ જોબ તમે અહીંથી જઈ શકશો, કોલેજ તમે અહીંથી સર્ચ કરી શકશો, યુનિવર્સિટી તમે અહીંથી સર્ચ કરી શકશો. તો એ દરેક વસ્તુ એમણે અહીંયા સેટ કરેલી છે. આની અંદર છે કોલેજ બોલ પ્રેડિક્ટર, યોર સ્કોર, યોર કોલેજ ઓપ્શન. સ્ટેપ 1 ની અંદર તમને અલગ કોલેજીસ બતાવે છે, એમાં તમે ફિલ્ટર નાખી શકો છો. બરાબર, તમારી જે એક્ઝામની ડિટેલ્સ છે એ એક્ઝામની ડિટેલ્સ તમારે અહીંયા નાખવાની છે. એના પછી તમારે કઈ સીટમાં કાસ્ટ કઈ છે, બરાબર, એ કાસ્ટ તમારે જે પણ હોય એ પ્રમાણે તમારે અહીંયા સેટ કરવાની છે. એના પછી તમે આગળ વધશો, કઈ એસીપીસી થ્રુ એડમિશન લેવાનું છે, જોસા થ્રુ લેવાનું છે, એ તમે સિલેક્ટ કરશો. પછી આગળ તમારા માર્ક્સ એન્ટર કરશો. મેરિટ રેન્ક આવી ગયો તો તમે મેરિટ રેન્ક એન્ટર કરશો અને તમે સેવ બટન પર ક્લિક કરી દેશો એટલે પ્રેડિક્ટર એનું કામ ચાલુ કરી દેશે. અને તમને ક્યાં મળે છે, જ્યાં નહીં મળતું હોય ત્યાં ચોકડી મારી દેશે, જ્યાં તમને મળતું હશે ત્યાં એ ટીક માર્ક કરી દેશે અને તમને આઈડિયા આવશે કે આટલી જગ્યાએ તમને મળે છે. હવે જો આપણે આગળના સ્ટેપની વાત કરીએ, સ્ટેપ નંબર 2 ની વાત કરીએ તો જો તમે બી મિકેનિકલ છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, એને સિલેક્ટ કરીને તમે સેવ કરીને આગળ વધો છો તો એ આગળ જાઓ છો તો તમને બતાવે છે કે કઈ જગ્યાએ મિકેનિકલમાં તમને મળે છે. એ પણ તમને તમારા મેરિટ અથવા તો તમારા માર્ક્સ ઉપર બતાવી દેશે. પછી જે કોલેજનું કમ્પેરિઝન વાળી મેં તમને વાત કરી, એમનું જે સરસ મજાનું ટૂલ છે કોલેજ કમ્પેરિઝન, તો 4 કોલેજનું કમ્પેરિઝન તમને અહીંયા એક સાથે જોવા મળે છે, જેમાં ટોટલ ફીસ કેટલી છે, એવરેજ પ્લેસમેન્ટ કેટલું છે, હાઈએસ્ટ પેકેજ કેટલું છે, પ્લેસમેન્ટ રેટ કેટલો છે, હોસ્ટેલની ફેસિલિટી છે કે નથી, ફેકલ્ટી ક્વોલિટી કેવી છે, બધા આવા બીજા હજી 15 પેરામીટરો તમને આમાં 4 કોલેજના કમ્પેરિઝનના
મળે છે. જે અહીંયા કમ્પેરેટર લખ્યું છે ત્યાંથી તમે એ વસ્તુને એક્સેસ કરી શકો છો. અહીંયા તમારે કોલેજ પસંદ કરવાની હોય છે. કોલેજ તમે પસંદ કરીને તમે તમારો કોલેજ નાખીને જે અહીંયા તમે સર્ચ બટન પર કરશો એટલે તમને અલગ અલગ કોલેજીસ જોવા માટે મળશે. એ કોલેજ બધી તમે અહીંયા નાખી દેવાની અને પછી તમે એને સરસ રીતે કમ્પેર પણ કરી શકો છો. જો આ 4 કોલેજો એ લોકોએ નાખી છે અને 4 કોલેજનું કમ્પેરિઝન એ લોકોએ અલગ અલગ કરેલું છે તો એ કમ્પેરિઝનના આધારે તમને બધી જ માહિતી અહીંયા મળતી હોય છે. ફીસ કેટલી છે થી લઈને તમને બધી જ માહિતી મળે છે. એના પછી આપણે આગળ જઈએ તો પર્સનલ ડાઉટ સપોર્ટ એડમિશન ટૂલ જેમનું બનાવ્યું છે સરસ મજાનું તમને AI પાવર પર્સનલ કાઉન્સિલર મળે છે જે તમારા દરેક પ્રશ્નોના ઇન્સ્ટન્ટ સોલ્યુશન આપે છે. તો હવે એ કેવી રીતે વર્ક કરે છે તો આપણે એક વખત જોઈ લઈએ. એના માટે તમારે અહીંયા જવાનું છે AI પાવર સજેસ્ટ ઇન 2 મિનિટ્સની અંદર. એની અંદર તમે જશો એટલે વેર શુડ વી સ્ટાર્ટ એવો ઓપ્શન આવશે. તમે અહીંયા સવાલ પૂછી શકશો. તમે જે પણ સવાલ પૂછશો એ સવાલના જવાબ આપવાની શરૂઆત કરશે અને તમને અલગ અલગ લિંક આપશે. બરાબર. હવે રજીસ્ટર કેવી રીતે કરવાનું છે મેં તમને પહેલા જ કીધું. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મેં લિંક આપેલી છે. ક્લિક ઓન ધ બિલો લિંક. ડિસ્ક્રિપ્શનમાં હું તમને લિંક આપી દઉં છું. એ લિંકમાં તમે ક્લિક કરશો એટલે તમારું નામ, મોબાઈલ નંબર, પાસવર્ડ, ઈમેલ આઈડી, સ્ટુડન્ટ છો, કયું એજ્યુકેશન છે આટલું તમે સિલેક્ટ કરીને સાઇન અપ ઉપર ક્લિક કરશો એટલે તમને એક OTP મોકલવામાં આવશે. એ OTP તમારો વેરીફાઈ તમે કરાવી લેશો તમારા મોબાઈલ નંબર પર એટલે તમે અંદર સરસ રીતે લોગિન કરી શકશો. તો લોગિનની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, પિન કમેન્ટમાં પણ મૂકી દઉં છું. તો એ બંને જગ્યાએથી તમે કરી શકો છો. હવે કોઈ આસિસ્ટન્ટ જોઈએ છે, કોઈ નીડ જોઈએ છે, લોગિન કરવામાં ઇશ્યુ આવે છે, અંદર કંઈ ખબર નથી પડતી તો એના માટેનું પણ એક ગૂગલ ફોર્મ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. ગૂગલ ફોર્મ તમારે ભરી લેવાનું. અમારી ટીમ દ્વારા તમને કોન્ટેક્ટ કરવામાં આવશે અને તમને જેટલા પણ ડાઉટ્સ હશે એ દરેક વસ્તુના સોલ્યુશન કાઢી આપવામાં આવશે. એ ચાહે ડાઉટ તમારો અંદર લોગિન ન હોય કે અંદર ગયા પછી કોઈ વસ્તુ તમને ખબર પડતી ના હોય. તો ફટાફટથી આ વિડીયો એવા મિત્રોને શેર કરી દો જેણે પણ આ બધી વસ્તુઓમાં તકલીફ પડતી હોય અને ઇઝી ટુ યુઝ ટૂલનો ઉપયોગ કરીને પોતાના એડમિશન પ્રોસેસને સરળ બનાવવી હોય. તો મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટની સાથે. તમારા માટે બનાવ્યું છે, એકદમ ફ્રી ઓફ કોસ્ટ છે તો ખાસ યુઝ કરજો. બાય બાય, ટેક કેર.